નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારી વિશેષ રજૂઆત મહાયુદ્ધ સાથે હું છું પ્રતિપાલ સિંહ। મહાયુદ્ધમાં આજે વાત કરવી છે ભારતની। ભારતના એ પ્રથમ યુદ્ધની કે જેમાં સાહસ અને શૌર્યની અલગ અલગ કહાની લખાણી છે। ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીર એક અલગ રજવાડું હતું। કાશ્મીરમાં રાજા હરિસિંહનું શાસન હતું। એક તરફ પાકિસ્તાન, એક તરફ ભારત અને વચ્ચે ધરતીનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર। કેવી રીતે કાશ્મીરની ઘાટીઓ બારૂદી ગંધ પ્રસરી, કેવી રીતે પાકિસ્તાને ષડયંત્ર રચી કાશ્મીરને પડાવી લેવાની ચાલ ચલી અને કેવી રીતે માત્ર એક હસ્તાક્ષરે કાશ્મીરની દશા અને દિશા બદલી નાખી। જુઓ કહાની ભારતના પ્રથમ યુદ્ધ 1947ની આ વિશેષ રિપોર્ટમાં। At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. વડાપ્રધાન નહેરુએ સંસદમાં કહેલા આ શબ્દોના થોડા કલાકો બાદ ગુલામીની સાંકળ તોડવાના વર્ષો જૂના સંઘર્ષનો અંત આવ્યો। પરંતુ ત્યારબાદ જે ઇતિહાસ લખાયો તે શાહીથી નહીં, લોહીથી લખાયો। વર્ષ 1947 ભારત માટે અનેક સંયોગ લઈને આવ્યો। 200 વર્ષની ગુલામી બાદ માત્ર 1 મહિનો અને 9 દિવસમાં વિશ્વના નકશા પર 2 અલગ દેશ બનાવી નાખવામાં આવ્યા। આશરે 45 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ભારતીય ઉપખંડ પર ફક્ત થોડા દિવસમાં જ સરહદો આંકી નાખવામાં આવી અને એટલે જ દેશ આઝાદ થયો હોવા છતાં 15 ઓગસ્ટના દિવસે આનંદનો સૂરજ નહોતો ઉગ્યો। દેશના 2 ટુકડા થયા અને હજારો લોકો માટે આઝાદી માતમ લઈને આવી। આ આઝાદી એકલી નહોતી આવી, મોટો ઘા પણ સાથે લઈને આવી। તે સમયે દેશના મોટા નેતાઓ સત્તા મેળવવા તલપાપડ થઈ રહ્યા હતા। અંગ્રેજોની ચાલબાજી, લાલચુ નેતાઓના મનસૂબા પાર પાડવા માટે ભારતની ધરતી પર એક એવી રેખા ખેંચવામાં આવી જેમાં 1947 યુદ્ધના બીજ રોપાયા। એક બ્રિટિશ સિવિલ સર્વિસીસનો એક બ્યુરોક્રેટ સર સિરિલ રેડક્લિફ જ્યારે પોતાની પેનથી નકશા ઉપર લીટી દોરે તો એ લીટી એ પેનની સ્યાહીથી નહીં પણ લોહીથી દોરાણી એવી સ્થિતિ થઈ અને સાથોસાથ કેટલાય બધા એમ્બિગ્યુઅસ એવા રિજિયન્સ રહ્યા જેમાં આજે પણ અવ્યવહારિક રીતે ક્યાંક નદીઓ વચ્ચેથી, ક્યાંક ખીણમાંથી, ક્યાંક પહાડીમાંથી, ક્યાંક ક્યાંક તો અમુક ગામડામાંથી જ્યાં વસવાટ થતો હતો તેની વચ્ચેથી ભારત પાકિસ્તાનની સીમા નીકળતી હોય તેવું થયું। ये महिला सा उजाला, ये रात की आहट सुबह, जिसका इंतजार था हमें, ये वो सुबह तो नहीं। फैज अहमद फैजના શબ્દો વિભાજનની વિભીષિકા દર્શાવે છે। માનવજાતનો ક્રૂર ચહેરો સામે આવ્યો। 10 લાખથી વધુ લોકોના મોત થયા, કરોડો લોકો વિસ્થાપિત થયા। અસંખ્ય બહેન દીકરીઓની આબરૂ લૂંટવામાં આવી। જો તરફ હતી તો માત્ર અરાજકતા।
અકુદરતી રીતે, અમાનવીય રીતે અને રાક્ષસી રીતે પણ નરસંહાર થયો. પાકિસ્તાનથી આવતી અમુક ટ્રેનોમાં જ્યારે ટ્રેનો પંજાબના રેલવે સ્ટેશન પર આવતી ત્યારે રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવે, ટ્રેન આવી ગઈ છે એનું સાયરન સીટી વગાડે અને ત્યાં ઊભેલા લોકો ડરથી, ખોફથી, સંશયથી રાહ જોવે કે અંદરથી કોણ આપણા રેફ્યુજી ભાઈઓ ઉતરશે. મિનિટો સુધી કોઈ ઉતરે નહીં અને પછી પોલીસની મદદ સાથે લોકો ત્યાં જોવા જતા કે કેમ આ ટ્રેન ખાલી આવી છે. ત્યારે જોવા મળતું કે જેવું જ એ ટ્રેનના કમ્પાર્ટમેન્ટનું બારણું ખોલાતું તો મૃતદેહો, બહેનોના મૃતદેહો, નગ્ન મૃતદેહો, શરીર ક્ષત વિક્ષત થયેલા એવા મૃતદેહો એ બહાર નીકળતા અને ઢળી પડતા બહાર. આવી કરુણતામાં જ્યાં ક્યારેક કોઈકે અત્યાચારનો ભોગ બનીને. વિભાજન સમયે 75,000 મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના બની. આ આંકડા રેકોર્ડ પર છે. વાસ્તવિકતામાં તો આ આંકડો લાખોમાં હતો. હેવાનિયત પોતાના ચરમ પર હતી. ભારતના અનેક શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા. ખાસ કરીને પંજાબ અને બંગાળમાં સ્થિતિ ભયાવહ હતી. ભાગલાના બીજ વર્ષો પહેલા જ રોપી દેવામાં આવ્યા હતા. માઉન્ટ બેટનને જાણે ભારત છોડવાની ઉતાવળ હતી તો બીજી તરફ કેટલાક નેતાઓ સત્તાની ખુરશી જલ્દી પ્રાપ્ત કરી લેવા માંગતા હતા. ત્યારે પણ સમજો કે ભાગલાના આ બીજ કેવી રીતે રોપવામાં આવ્યા, કેવી રીતે જિન્નાએ અંગ્રેજોની નીતિ ભાગલા પાડો અને રાજ કરો અપનાવી. એક્શન ડે 1946ની 16મી ઓગસ્ટે ડાયરેક્ટ એક્શન ડે એવા ડે નો કોલ આપે છે અને વેસ્ટ બેંગોલમાં એ સમયે જે બંગાળ કહેવાતું એ બંગાળના મુખ્યમંત્રી હુસૈન શહીદ સોહરાવર્દી એ આ ડાયરેક્ટ એક્શન એટલે સીધે સીધી ભારતીયો અને મુખ્યત્વે કલકત્તામાં રહેનારા હિન્દુઓના કતલેઆમ તરીકે આ વાતને લે છે. અમુક દિવસોમાં જ 16 તારીખથી માંડીને 21 ઓગસ્ટ 1946 સુધીમાં જ 2 થી 3 હજાર લોકો કલકત્તામાં પોતાનો જીવ ગુમાવે છે. ગાંધીજી આ બધું જોઈ નથી શકતા. જીન્ના હવે માનશે નહીં, પાકિસ્તાન લઈને જ જંપશે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને આ આખી પ્રક્રિયા જીન્નાએ પોતે બહુ મેટિક્યુલસલી પ્લાનિંગના માધ્યમથી અને ખુરાફાતી દિમાગથી એક્ઝિક્યુટ કરીને પાકિસ્તાન કેવી રીતે બને તેની શ્રૃંખલાબદ્ધ કદમ ઉઠાવીને તૈયારી કરી. લાખો લોકોની રાખ પર જીન્નાએ પોતાની સત્તાની ખુરશી સ્થાપિત કરી અને સાથે એક એવી ચાલ ચાલી જેના પગલે પૃથ્વીનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરની ઘાટીઓમાં બારૂદી ગંધ પ્રસરી. 1947-48ના યુદ્ધના બીજને જીન્ના અને પાકિસ્તાનની સેનાએ માસૂમોના લોહી સિંચીને વટવૃક્ષ બનાવ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. તો કાશ્મીર પડાવવા માટે જીન્નાએ જે રસ્તો અપનાવ્યો તેમાં શરૂઆતમાં તો પાકિસ્તાનને સફળતા મળી, પરંતુ ત્યારબાદ જે યુદ્ધ લડાઈ રહ્યું છે તે 1 વર્ષથી વધુ સમયથી ચાલતું આવે છે, પરંતુ અંતે પાકિસ્તાનને મોટો ફટકો પડે છે. ત્યારે કેવી રીતે ભારતીય સેનાએ વિજય પ્રાપ્ત કર્યો અને કેવી રીતે એક બાદ એક પાકિસ્તાનના કબજામાં ગયેલા વિસ્તારોને પરત મેળવવામાં આવ્યા, જોઈએ આ રિપોર્ટમાં.
78 વર્ષ પહેલા એક હુમલો, જેનો અંત આવ્યો 1 વર્ષ 2 મહિના 10 દિવસ બાદ. જેણે બદલી નાખ્યો સ્વર્ગનો નકશો, જેણે સ્વર્ગને નરક બનાવવાનો પાયો નાખ્યો. જેણે પહેલીવાર મુજાહિદ્દીનને જન્મ આપ્યો. જેણે કાશ્મીરની એક નવી કહાની લખી. પાકિસ્તાનના ગવર્નર જનરલ મોહમ્મદ અલી જિન્ના ભાગલામાં મળેલી જમીનથી નારાજ હતા. એટલા માટે તે સતત પાકિસ્તાનની સીમાને ફેલાવવાનો મોકો શોધી રહ્યા હતા. ભાગલા પડ્યા ત્યારે તમામ રજવાડાઓને બંને દેશમાંથી એકમાં વિલય કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો અને બીજો વિકલ્પ એ હતો કે જેમણે સ્વતંત્ર રહેવું હોય તો તે સ્વતંત્ર રહી શકે. અને અહીંથી જ કાશ્મીરના વિવાદનો પણ જન્મ થયો. 20મી ઓગસ્ટ 1947 આઝાદ થયાના અમુક દિવસ પછી જ આ પ્લાન, આ કોડ નેમ સાથેના ઓપરેશનનું પ્લાનિંગ પાકિસ્તાન કરે છે. મકસદ એક જ કે હસકે લિયા હૈ પાકિસ્તાન, લડકે લેંગે કાશ્મીર. જિન્નાના સપનાને સાકાર કરવા અને કાશ્મીર પર કારમો ઘા કરવા માટે પાકિસ્તાનની સેના કામે લાગી જાય છે અને ઓપરેશન ગુલમર્ગની વ્યૂહરચના ઘડી નાખે છે. પાકિસ્તાનના પછી પ્રધાનમંત્રી લિયાકત અલી એક સિક્રેટ મીટિંગ ગોઠવે છે અને આ મીટિંગમાં નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સના ચીફ મિનિસ્ટર કયુમ ખાન પણ હાજર રહે છે. એક રાજાની નાદાની અને એક સત્તાધીશની મનમાનીએ કાશ્મીરમાં એવી બારૂદી ગંધ ફેલાવી કે જેની અસર આજે પણ જોવા મળે છે. પાકિસ્તાનની સેનાએ મેલી મુરાદ સાથે કબાલીઓને આગળ રાખીને હુમલો કર્યો. મહારાજા હરિસિંહ કંઈ સમજી શકે તે પહેલા જ કબાલીઓએ અનેક વિસ્તાર પર કબજો કરી લીધો. આ કબાયલીઓ અટેક કરે છે, પાકિસ્તાન આર્મી એમની મદદ કરે છે. જમ્મુ કાશ્મીર સ્ટેટ ફોર્સ એટલે કે જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહનું સૈન્ય અપર્યાપ્ત છે, હથિયારો નથી, સંખ્યાબળ ઓછું છે. એવા સમયે અંતે ભારતની શરણે આવીને, ભારતના ગુજરાતના સરદારના શરણે આવીને હરિસિંહ ભારતમાં વિલય થવાની તૈયારી બતાવે છે અને સરદાર બહુ જ સ્પષ્ટ રીતે બે ટૂંક શબ્દોમાં કહે છે કે ભારતીય સૈન્ય, ભારતીય એરફોર્સ આપની મદદે આવી શકે, પણ એ પહેલા આપણે ધ ટ્રીટી ઓફ એક્સેશન ટુ ધ યુનિયન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતમાં વિલય થવા માટેનું જે એક્સેશન પેપર્સ છે એ આપે સહી કરવા પડે. આ ભારતનો ભાગ બનો અને પછી ભારતીય સૈન્ય આવીને આપની મદદ કરે. હવે જાણો મહારાજા હરિસિંહની સેના કેટલી હતી. હરિસિંહ પાસે એક રેજિમેન્ટ અશ્વારોહી સૈનિકોની હતી. મહારાજા હરિસિંહ પાસે 7 બટાલિયન સૈનિક હતા. મહારાજા હરિસિંહ પાસે એક તોપખાનું હતું. કાશ્મીરની આંતરિક સુરક્ષા માટે જ આ સેના હતી. પોતાની સેના આ હુમલાને નિષ્ફળ નહીં બનાવી શકે તે સમજી ગયેલા હરિસિંહ હવે ભારતની શરણે હતા. હવે એ જાણો કે પાકિસ્તાન તરફથી હુમલામાં કેટલા લોકો સામેલ થયા. પાકિસ્તાની સેના કેટલી હતી શક્તિશાળી. પઠાણ, મહસૂદ અફરીદી, વઝીર, મહમેન પહાડી કોમ હુમલા માટે સામેલ થઈ. રાઇફલ્સ, હળવી મશીન ગન અને મોર્ટાર તોપથી કબાલીઓને સજ્જ કરવામાં આવ્યા.
હજારો લોકોની સેના બનાવીને કાશ્મીર પર હુમલો કરવામાં આવ્યો. ભીમબર, કોટલી, મીરપુર, મુઝફ્ફરાબાદ, તિથવાલ અને દોથેલ જેવા ગામ પર હુમલો કર્યો. ઓક્ટોબર 1947 ભારતમાં કાશ્મીર રાજ્ય ભળી જતાની સાથે જ ભારતીય સેના શ્રીનગર પહોંચવા લાગી. હથિયારો પહોંચવા લાગ્યા અને પાકિસ્તાનના નાપાક ઇરાદા પર પાણી ફેરવવા માટે ભારતીય સેના સજ્જ થઈ ગઈ. ભારતીય સેનાએ સૌપ્રથમ શ્રીનગરની આસપાસ મજબૂત સુરક્ષા ચક્ર તૈયાર કર્યું. પાકિસ્તાનની સેના અને કબાલીઓ જ્યારે બારામુલ્લા પહોંચ્યા તો ત્યાં કબાલીઓ લૂંટ કરવામાં વ્યસ્ત થઈ ગયા. મૂળ હેતુ શ્રીનગર પર કબજાનો તેઓ લાલચમાં ભૂલી ગયા અને ત્યારબાદ જે જંગ ખેલાઈ તે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાની હતી. વિશ્વના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તેવું ધ આર્મર્ડ વોરફેર એટલે કે ટેન્ક ગાડી બખ્તરબંધ ટેન્કના યુદ્ધમાં પરાક્રમનું કામ એટલે ભારતીય સ્ટુઅર્ટ ટેન્ક દ્વારા 11,553 ફીટ દરિયાઈ સીમાથી ઊંચી હાઈટ ઉપર ટેન્કો દ્વારા પાકિસ્તાનીઓને કબાયલીઓને ભારતની ભૂમિ પરથી ખદેડી મૂકવાનું જે પરાક્રમ એ જે કર્યું એ ટેન્કનું નામ સ્ટુઅર્ટ ટેન્ક. શક્તિના જોરે કાશ્મીરને પોતાની બાનમાં લેવા આવેલી પાકિસ્તાનની સેનાને જલ્દી જ સમજાઈ ગયું કે ભારત ન માત્ર આકારમાં મોટો દેશ છે પરંતુ હિંમત અને શક્તિમાં પણ ખૂબ જ આગળ છે. અને આ શૌર્ય અને શક્તિનું પરાક્રમ ભારતીય સેનાએ ઓપરેશન જોઝિલામાં બતાવી દીધું. બેટલ ઓફ જોઝિલામાં ટેન્કની કમાલ. 11,000 ફૂટ પર લડવામાં આવ્યું ટેન્ક યુદ્ધ. વિશ્વમાં આ પહેલા આટલી ઊંચાઈ પર ક્યારેય નહોતું લડાયું ટેન્કથી યુદ્ધ. ટેન્કના તમામ પાર્ટને અલગ કરીને પર્વતો પર લઈ જવામાં આવ્યા. પર્વતો પર ટેન્કના પાર્ટ્સ પહોંચ્યા બાદ ફરી તેને જોડવામાં આવ્યા. પહાડી વિસ્તારમાં ટેન્કનો સામનો પાકિસ્તાની સેના કરી ન શકી. જોઝિલા પાસની લડાઈ લડી શકવા માટે ભારતીય સૈન્ય 2 ઓપરેશન્સ કરે છે. એક ઓપરેશન ડક અને ત્યારબાદ ઓપરેશન બાઇસન. જોઝિલા પાસની લડાઈની જીતથી દ્રાસ, કારગિલ અને આખું લેહ લદ્દાખ ભારતનો ભાગ બની શક્યા. સ્ટુઅર્ટ ટેન્ક્સને અલગ જ રીતે લોન્ચ કરવાના પ્લાનિંગ સાથે ઓપરેશન બાઇસન થાય છે અને ઓપરેશન બાઇસન જ આ જોઝિલાની લડાઈમાં ભારતને જીત અપાવે છે. ભારતીય શૂરવીરોએ પોતાનું અદમ્ય સાહસ દાખવી દુનિયાને એક નવી શૌર્ય ગાથાથી અવગત કરાવ્યા. શૂરવીરોને 100 સલામ. 4th બટાલિયનના મેજર સોમનાથ શર્માએ સાહસની ગાથા લખી. બેટલ ઓફ બડગામ લડીને પ્રથમ પરમવીર ચક્ર મેળવ્યું. નાયક જદુનાથસિંહ રાઠોડે બેટલ ઓફ નૌશેરાની લડાઈ લડી. નાયક જદુનાથસિંહ રાઠોડને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરાયું. સેકન્ડ લેફ્ટનન્ટ રામ રોધોબા રાણે બેટલ ઓફ નૌશેરાની લડાઈમાં આગળ રહ્યા. અદમ્ય સાહસ બદલ રામ રોધોબા રાણેને પરમવીર ચક્ર મળ્યું. કંપની હવાલદાર મેજર પીરુસિંહ શેખાવતને મરણોત્તર પરમવીર ચક્ર આપવામાં આવ્યું. ભારતે
લાન્સ નાયક કરમસિંહને પરમવીર ચક્રથી સન્માનિત કર્યા. ભારતની વિજય કૂચ ચાલુ રહી. પાકિસ્તાની સૈન્ય લાંબો સમય આપણી સામે ટકી શકે એમ નહોતું. જબરજસ્ત લશ્કરી ફટકા મારીને પાકિસ્તાનની કરોડરજ્જુ તોડી નાખવાની જરૂર હતી, પરંતુ આ તબક્કો તત્કાલીન સરકારે આવવા જ ન દીધો. 1 જાન્યુઆરી 1948ના દિવસે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થામાં મામલાને લઈ જવામાં આવ્યો. કાશ્મીરનો મામલો સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યો. 1 જાન્યુઆરી 1949ના રોજ મધરાત્રે 12 વાગ્યે બારૂદી પડઘા શાંત થયા. આ યુદ્ધમાં આપણા 1104 સૈનિકો શહીદીને ભર્યા. 3500 સૈનિકો ઇજાગ્રસ્ત થયા. 1000 સૈનિકો લાપતા પણ થયા. પરંતુ ભારત પાકિસ્તાન વચ્ચેનું આ છેલ્લું યુદ્ધ નહોતું. ભવિષ્યના ગર્ભમાં અનેક શૌર્ય ગાથાઓ વર્તમાન થવાની રાહ જોઈ રહી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.